वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। होम्यवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्रीसद्गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, ठाकुरजी महाराजनी, हरिकृष्ण महाराजनी, घनश्याम महाराजनी, सद्गुरुदेवनी जय, 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 47 અને રામાનંદ સ્વામીએ પોતાનો પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો ફરેડીની અંદર, અને ત્યારે બધાએ ખૂબ શોક કરવા લાગ્યા. અને એ વખતે મહારાજે પોતાના ઐશ્વર્ય દ્વારા બધાને શાંત કર્યા. અગ્નિ સંસ્કાર થયા અને સૌ સ્નાન કરી પૂરમાં આવ્યા. અને એ દિવસે બધાએ ઉપવાસ કર્યો. આગળની કથા કહે છે, दूसरे दिन पत्रिका लिखाई, पुर पुर हरिजन प्रति पठाई, सुनी सब जन शोकातुर होई, सुमिरत गुरु के सदगुण सोई. બીજા દિવસે સ્વામી ધામમાં ગયાના સમાચારની પત્રિકાઓ લખાવી ગામો ગામ હરિભક્તો પ્રત્યે મોકલાવી. સૌ ભક્તો આ સમાચાર સાંભળીને શોકાતુર થયા. ઘણા ભક્તોને હજી ખબર નહોતી. એ લોકોને પત્રિકા લખાવી. ભુજ વગેરે દેશો, દૂર દેશો, ગુજરાત, દક્ષિણ ગુજરાત દૂર પડે ને, એટલે ત્યાં બધી પત્રિકાઓ પહોંચી. હરિભક્તોને સમાચાર મળ્યા અને સમાચાર સાંભળીને હરિભક્તો બહુ દુઃખી થયા. ગુરુદેવના સદગુણોને સંભાળવા લાગ્યા. ઓહો, હવે આ લાભ ક્યારે મળે? જે અહીંયા અમને આવતા, દર્શન દેતા, ઉપદેશ આપતા, સદમાર્ગે વાળતા, અને આવા મહાન વિભૂતિ સદગુરુ સમ્રાટ, જેને ભગવત બુદ્ધિ રાખીને બધાય સેવતા, એક ઉપરથી છત્ર વયું ગયું. એટલે હરિભક્તો અને સંતો બધાએ શોકાતુર થઈ ગયા. સ્વામીના સદગુણો સંભાળવા લાગ્યા. ફરેણી ગામ મહી સબ આયે ને દિલ અતિ શોકાતુર દેખાય. દોડતા બધા ત્યાંથી ઘર બાર, પરિવાર, બીજું ત્રીજું, આ તે ઘર કામ, ખેતીવાડી બધું છોડી અને દોટ કાઢી ફરેણી ગામ તરફ. અને બધા ત્યાં આવ્યા. અને પછી ફરેણી ગામમાં સૌના અંતર અતિ શોકાતુર જણાતા હતા. હજી એનું દુઃખ વિસરાતું નહોતું. ભણકારા વાગે કે સાચું છે કે સપનું છે, સાચું છે કે સપનું છે, ખરેખર સ્વામી વયા ગયા, અમને એમના નોધારા મૂકીને વયા ગયા. કોઈ ધીરજ ધરી શકતું નહોતું. સૌ નરનારીઓ નિરાશ થઈ અને પોકે રુદન કરતા હતા. સ્ત્રીઓ પણ એટલું રડે, પુરુષો પણ એટલું રડે, નાના મોટા વડીલો બધાય રડતા હતા. અને પછી नारायण मुनिराय धैर्य धरावत सबन को, प्रौढ़ प्रताप जनाय जनमन निज में खेच लिए. નારાયણ મુનિદેવ સાક્ષાત શ્રીજી મહારાજને તે વખતે ચિંતા થઈ કે આ સ્વામીની પાછળ બધા વયા જાય તો હું એકલો શું કરીશ? એટલે મહારાજે શું કર્યું તો કે પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવીને વિલાપ કરતા સૌ ભક્તોને ધીરજ ધરાવી. સ્વામી ક્યાં ગયા જ છે? સ્વામીનું જવું ને આવવું તો કથન માત્ર છે. આ તો એમની લીલા કહેવાય. મહાપુરુષો જન્મતાય નથી, મરતાય નથી. એ તો અજર અમર છે, પ્રગટ પ્રત્યક્ષ છે. માટે તમે આવો શોક કરો નહીં. તમે શોક કરશો, બહુ વધારે રુદન કરશો તો સ્વામી નારાજ થશે.
રાજી થશે. આપણે તો સ્વામીને રાજી કરવા છે, માટે બધા આંસોડા લૂછી નાખો, રડવાનું બધું બંધ કરી દો. રડાઈ નહીં, મહાપુરુષોની લીલા છે આ તો એમનું કાર્ય હતું. ત્યાં સુધી સ્વામી આ બધું કર્યું અને આપણા માટે કર્યું. આપણા ચિત્તની વૃત્તિ એનામાં ખેંચાઈ ગઈ. હવે હમુનો વધારે તમને વિયોગમાં પણ સ્વામીનો યોગ રહેશે. જે સંયોગમાં હતો, યોગ રહેતો હતો, એના કરતા વિશેષ યોગ વિયોગમાં રહેશે. કેમ કે વિયોગમાં છે અત્યારે છે ને, આમ ભેગા રહેતા હોય ને ત્યારે આમ સ્વામી અહીંયા જ છે ને, વાંધો નહીં, સ્વામી અહીંયા જ છે ને, વાંધો નહીં, બહુ ખેંચ ન રહે. કોઈ પણ વ્યક્તિ જે પ્રિય પાત્ર હોય ભેગું રહેતું હોય એટલે પછી તો બહુ જાજી ચિંતા ન હોય. પણ ચિંતા ક્યારે સતાવે? છેટા જાય ત્યારે કે શું કરતા હશે, જમ્યા હશે, સુઈ ગયા હશે, કંઈ તકલીફ નહીં હોય ને. અહીંયા ભેગા હોય તો બહુ ફોન ન કરે, છેટા જાય એટલે રોજ ફોન. શું કરો છો? મજામાં છો? કંઈ તકલીફ નથી ને? સહેજ પણ તકલીફ આવે તો અહીંયા એને ગોઠે નહીં. આ એક પ્રીતની પરિભાષા છે. દૂર જાય ને ત્યારે જ ખબર પડે પ્રીત. જેમ છેટા જાય ને એમ હેત કેવું છે એની પરીક્ષા થાય. મહારાજની ભેગા જ હતા બ્રહ્માનંદ સ્વામી. પણ જે દિવસે મહારાજ કીધું કે ભાઈ તમે હવે ગામડા ફરો, અમારી આજ્ઞા ન થાય ત્યાં સુધી તમે પાછા આવશો નહીં, અમારી આજ્ઞા વિના અમને મળવા દર્શન કરવા આવશો નહીં. અને બ્રહ્માનંદ સ્વામી વયા ગયા. પણ સ્વામીને વિયોગ થયો બહુ જ મહારાજનો, અને રેવાઈ નહીં, પીડા ઉપડી. અને કારિયાણીના એ સીમાડામાં એક ખેતરને ખેડૂતને વાડીએ જઈને એને સમાચાર એવા મળ્યા હતા કે મહારાજ કારિયાણી છે ને હું કારિયાણીના સીમાડામાં આવી ગયો, અને હવે દર્શન વિના રહું તો પ્રાણ પંખીરું ઉડી જાય ને. પણ હવે આજ્ઞા એ બી છે કે દર્શન આજ્ઞા વિના જવાય નહીં કરવા. શું કરવું? એ વખતે પેલા ખેડૂને કીધું કે ભાઈ મારા મહારાજ આવ્યા છે અહીંયા. ક્યાં? તો કે તમારા ગામમાં કારિયાણીમાં છે, અને ત્યાં વસ્તા બાપુના દરબારમાં બિરાજે છે, તો તું જરા જઈએ ને ત્યાં. કાં? તો કે ત્યાં પૂછીએ કે તમારો સાધુ એક રખડતો આવ્યો છે અહીં વાડીએ, તો તમારી આજ્ઞા હોય તો દર્શને આવે, જરા જાને. તે હું ત્યાં જાઉં તો અમારો કોષ કોણ ચલાવે? આ બધું પાણી કોણ વાળશે? કે સ્વામી કે તારું પાણી હું વાળીશ, કોષ હું ચલાવું તો? પેલો કે પણ તમને કોષ ચલાવતા આવડતું હોય તો સાધુ છે ના થાવ? એટલે કાંઈ ન આવડે એ શું થાય? આવું છે. તો ભાઈ સ્વામી કે પણ એક કોષ કાઢવા દે, ખબર પડે તને કે ભાઈ આવડે છે કે નથી આવડતું, જોતો જા. અને સ્વામીએ જે દોરડું એ પકડ્યું ને કોષ નાખ્યો ને પાણી ખેંચીને મીંડા કાઢવા ને ધોરિયામાં મીંડો પ્રવાહ વહેવા, ત્યારે પેલા પટેલને થયું કે મારો બેટો આ ખેડૂ આપણા માયલો લાગે છે. આ સાધુ આ એમ આ છે, ભલે સાધુ થઈ ગયા છે પણ છે આપણી નાયતના છે. વાંધો નહીં. ગયા દોડતા મહારાજ પાસે. મહારાજને કે તમારા સાધુ એક આવ્યા અમારી વાડીએ. મહારાજ કે કયા સાધુ? તો કે એ કે છે શ્રીરંગદાસ નામના સાધુ છે કે. લ્યો ત્યારે પેલા મહારાજ કે અરે એ તો ભભૂતિઓ બાવો છે કે, અરે એ તો છે ને કામણ ટુમણ કરે છે, અરે એ તો છે ને તારું ધનોત્મત કાઢશે, તું એને જલ્દી ધોકા મારીને કાઢી મૂક. ન્યા હું કમાવા દીધો કે જા જા જલ્દી જા, નહીતર તારું બધું ખેતર પાણી બધું ઊંધું કરી નાખશે. એમ? તો કે હા. દોડ્યો આ તો સીધો આવીને આમ જોયે તો આ હા આખું વાડી પાણી કરી દીધું. બોલો સ્વામીએ બધું પાઈ દીધું. પેલા ખેડૂને થયું કે હારું પેલા આમ કે છે પણ આ એવા નથી, છે હારા, એટલે એમ મરાય તો નહીં. પછી સ્વામીએ પૂછ્યું ભાઈ શું કીધું મારા પ્રભુએ? કે તમારા પ્રભુ ગાંડા થયા છે કે. એને પ્રભુ તમે કહો છો? દયા નામની ચીજ નથી એને પ્રભુ કહો છો? કાં? તો કે ધોકો મારવાનું કે છે. તો કે કાઢી મૂક કેમ કે છે કે? તો કે લે આ ધોકો તું મને માર ને મારા પ્રભુની આજ્ઞા પાળી તો પ્રભુ છે કે ઈ કેમ કરે ને તો સુખી થવાય. લે ના ભાઈ ના, મારાથી એવું ન થાય.
તો કે એ તો કઈ દર્શન તમને દે હે નહીં કાંઈ. કે હવે એક છેલ્લું કામ કર. પછી સ્વામીને જે વિયોગ થયો મહારાજના દર્શનનું આમ ઘેલું લાગ્યું અને વિયોગમાં એક એક રૂવાડે લોહીના ટચિયા આવી ગયા. અને પછી એમાં પેલું કાંટાની બાવળની હૂડ લઈ અને ઈ ટચિયા જે લોહીના આવ્યા ને એમાંથી લોહીથી એ કાંટાની હૂડથી લોહી એ લઈ અને કાગળ લખ્યો. બોલો, ત્યાં પેલું કંઈક ઝાડવાની છાલ લીધી અને છાલમાં લખ્યું. બોલો, કીર્તન લખ્યું. આજે સંપ્રદાયમાં કીર્તન ગવાય છે, સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. પેલી પ્રીત કરી સિદ્ધને આગે, દૂધ દેખાડીને માર્યા ડાંગે, પછી એને કેવું વસવું લાગે. હે, અમે તમ કારણ પહેરી ટોપી, અમે કહેવાયા ગિરધરની ગોપી. હે, અને અમે તમ કારણ લોક લજ્જા લોપી. હે, હા, અમે તમ કારણ સહ્યા મેણા, નાથ નિરખવાને સહ્યા વેણા. લ્યો, તમારા માટે અમે કેટલાય અપમાન સહન કર્યા ને કેટલું કર્યું, અને તમે તમારા ખાતર અમે આ ભગવા પહેર્યાના માથે ટોપી ધારણ કરીશ તમારા માટે. હવે તો દયા કરીને દેજો દર્શન, નહીતર રેજો અંતરમાં અખંડ. એમ કહેજો શ્રીરંગના સ્વામીને, કહેજો રે સુણો ચતુર સુજાણ, કે લે આ લઈ જા, પછી જેમ કેમ તું કરજે. બસ આ છેલ્લું મારું આટલું કામ કર્યું. અને દયા આવી દોડતો આવ્યો અને કાગળ મહારાજના હાથમાં આપ્યો અને મહારાજની ધીરજ ખૂટી અને મહારાજ ભાગ્યા. અને એ વાડી, આહા, આમથી સ્વામીએ જોયા પેલા થાળામાં પાણી અને આહોડાની ધાર જાય. અને આ બાજુ મહારાજ દોડ્યા, સ્વામીને ભેટી પડ્યા. વિયોગમાં પણ યોગ હોય. જે વિયોગ થાય ને, વિયોગમાં યોગ વધારે હોય. પણ આપણને ખેંચ હોય ભેગા રે, પછી બહુ અપકે થાય. પછી શું થાય, બહુ ભેગા રે ને એટલે પછી ને કે બહુ અપકે થાય. હા, એટલે જે દિવસે શ્રી કૃષ્ણ ગોકુળ વૃંદાવન છોડી અને મથુરામાં જવાના થયા, અક્રૂરના રથમાં બેઠા, અને એ વખતે ગોપીઓ આડી ફરી, કોઈએ પૈડા પકડી લીધા, કોઈએ ધૂસરી પકડી લીધી, ને કોઈએ ઘોડાની લગામ પકડી લીધી, ને કોઈ રસ્તામાં આડી હુઈ ગઈ. શ્રી કૃષ્ણની નજર આમ પડી એના ઉપર, ઈશારામાં સમજી ગઈ, ગોપીઓ હટી ગઈ અને કે છે કે શ્રી કૃષ્ણને જવા દીધા. પછી રાધિકાજી આમ દૂર ઊભા હતા રોડને કાંઠે. રથ ત્યાંથી નીકળો એટલે રાધિકાજી રોડના કાંઠાને સાઈડમાં ઊભા રહી ગયા હતા છેલ્લા દર્શન માટે. ત્યારે કૃષ્ણએ રથ ઊભો રાખ્યો અને એટલું કીધું, રાધે, તારે મને રોકવો નથી. શું કીધું? આ બધી ગોપીઓ આડી હોઈ ગઈ ને પૈડા પકડી લીધા ને રથને રોકી લીધો, તારે મને રોકવો નથી, જવા દેવો છે? ત્યારે કે હા પ્રભુ, હું તમારી મરજી જાણું છું અને હવે તમને રોકીશ નહીં. જ્યાં જાઉં ત્યાં જાઓ. કેમ કે તમારા વિયોગમાંય મને સાચો યોગ રહે. ને પછી જે રાધાને કૃષ્ણમાં પ્રેમ પ્રગટ્યો, આહા, અકલ્પનીય. એટલો પ્રેમ ક્યાંય કોઈ જગ્યાએ લખાણો નહીં હોય, એવો પ્રેમ પ્રગટ્યો. બોલો, હા, આંસુડાની ધારની જાણે નદીઓ વહેતી હોય ને એમ શ્રી કૃષ્ણ અહીંયા રાધિકાજી બેઠા બેઠા કૃષ્ણનું સ્મરણ કરે, અને ન્યા ઈ રાજમહેલના ઈ ઝરૂખે આમ વૃંદાવનની બાજુ મીટ માંડીને કનૈયો ઊભો હોય. મા દેવકી જ્યારે ભાણું લઈને પીરસવા આવે ને તો એમ કે આમાં માખણ ક્યાં છે? જમે નહીં કાંઈ, કે મારા ગળા નીચે કોળીઓ નહીં ઉતરે જ્યાં સુધી મને મારા વાલા એ ગોપીઓને રાધા, હા, એને આમ જોઈ જોઈને રાત્રે હુવે નહીં, જમે નહીં. અન્ન ન ભાવે રે ઓધાજી અમને, શ્યામ રે વિના સુખ ના આવે. કે ને એમ કનૈયાને પણ ગોપીઓ વિના સુખ ન આવે. આ વિયોગનું સુખ છે.
દુઃખ નહીં. હું એ તો પ્રેમી હોય તે જાણે. કે છે ને, ઘાયલ કી ગત ઘાયલ જાણે, દૂજો ન જાણે કોઈ, જોહર કી ગતિ જોહર જાને. હે એરી મેં તો પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાને કોઈ. મીરાબાઈએ ગાયું. એરી મેં તો, હા, એ તો ગોળ ખાધો હોય ને ગળ્યો લાગે. હા, ખાલી હાથમાં પકડી રાખે તો ન થાય. આ પ્રેમનું જે સુખ છે ને, વિયોગનું જે સુખ છે ને, એ અનુભવીનું કામ છે. બાકી તો ગાળ્યો દે. હા, પછી તેમ કે તારું મોઢું જોવું તો હરામ, હવે પતી ગયું. તે હાવ જાય, હાવ જાય. સાચો પ્રેમી તો એવો છે કે ભગવાન એની પાછળ પાછળ ફરે. ઉદ્ધવજી જયારે સમાચાર કૃષ્ણને લઈને આવ્યા ત્યારે ગોપીઓ એમ કે છે કે કૃષ્ણ ગયો જ ક્યાં છે? કૃષ્ણ તો મારી ભેળો જ છે. આ રહ્યો જો ગાયો ચરાવે, જો આ પાણી ભરે, જો આ રહ્યો અહીંયા, જો આ ગોળા ફોડે, જો આવડા, જો આ માખણ ચોરે, જો આ બધે બધે દર્શન કરાય. બોલો, આ હજી કનૈયો ગયો જ ક્યાં છે? અમારી ભેગો જ છે. લ્યો, ત્યારે ઉદ્ધવજી એવા છડિયા બળિયા કળિયા, અને એવા ઉદ્ધવજી નિપુણ ને વિદ્વાન જ્ઞાની પુરુષ પણ એ ગોપીઓના ચરણની રજ માથે ચડાવી. બોલો, કે મને જન્મ આવે ને તો આ વૃક્ષ વેલીનો આવે, મને જન્મ આવે ને તો આ ગોપીઓના ચરણની રજ મારે માથે ચડાવવું, વ્રજમાં મને જન્મ આપજો, એમ ભગવાનને પ્રાર્થના કરી. બોલો, આ ગોપીઓની નો દાસ થઈને રહું. કેટલી પ્રેમ પરાકાષ્ઠાય છે. એમ રામાનંદ સ્વામી પ્રત્યે એવા પ્રેમી ભક્તો હતા, એમના સ્વરૂપમાં એટલા આસક્ત હતા, અને રામાનંદ સ્વામીમાં સાધારણ પ્રીતિ હતી. તે લોકો રડતા હતા, પોકે રડતા હતા. ભગવાને પછી બધાઈને ધીરજ ધરાવી. નારાયણ મુનિ દેવ ભગવાન શ્રી હરિએ પોતામાં બધાને આકર્ષી લીધા. હા, હવે ડાયવર્ટ કરી નાખે છે. જોજો, આ ભગવાન જ કરીએ કેવો, બાકી કોઈની તાકાત નહીં. રામાનંદ સ્વામીની મરજી જાણી. તીર્થસે ત્રયોદશાહલો ગીતા કથા કરાઈ, કરી વિધિવત ઉત્તર ક્રિયા, સબ જન જાતિ જીમાઈ. સ્વામી ધામમાં ગયા ત્યારથી લઈને ત્રયોદશી તિથિ, તેરસ, રોજ શ્રી હરિએ શ્રીમદ ભગવદ્ ગીતાની કથા કરાવી. બ્રાહ્મણોને બોલાવ્યા, સંતોને બોલાવ્યા, ભક્તોને બોલાવ્યા, અને મહારાજે જાતે ગીતાના બીજા અધ્યાયની કથા સંભળાવે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક, ન ક્લેદયત્યાપો, ન શોષયતી મારુતઃ, વાંસાંસી જીર્ણાની યથા વિહાય, નવાની ગ્રહણાંતી નરોપરાણી, તથા શરીરાણી વિહાય જીર્ણા, નન્યાતિ સંયાતિ નવાની દેહી. માણસ શરીરનો ત્યાગ એમ કરે છે જેમ જીર્ણ થયેલા વસ્ત્રનો ત્યાગ કરે છે. એમાં તો મહાપુરુષો છે. પંચભૂત એ મહાપુરુષ નથી, એ તો એનાથી પર છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતાના એ જ્ઞાન યોગ ઉપદેશ, એનું બધું પઠન કર્યું, બધાને સમજાવ્યા. પછી વિધિવત ઉત્તર ક્રિયા કરાવી. સર્વ સંતો ભક્તો સર્વ જ્ઞાતિના જનોને ખૂબ જમાડ્યા. સબ હરિજન મિલી કે શુભ રીતે, પૂજે નારાયણ મુનિ પ્રીતે, વિવિધ વસ્ત્ર ભૂષણ પહેરાયા, નિરાજન કરી શીશ નમાયા. પછી બધા હરિભક્તોએ મળીને શુભ રીતે પ્રીતિપૂર્વક નારાયણ મુનિની પૂજા કરી. ભગવાને પોતાના તરફ બધાને ખેંચવા લાગ્યા. પોતાની શક્તિ ઐશ્વર્ય પ્રતાપ દ્વારા એવું આકર્ષણ ઉપજાયું કે ધીરે ધીરે રામાનંદ સ્વામીની વિસ્મૃતિ થવા લાગી. અને એમના જે શિષ્યો, ત્યાગી, ગ્રહી ભાઈ જે કોઈ હતા, એ મહારાજના સ્વરૂપમાં ખેંચાવા માંડ્યા, પ્રીત થવા માંડી. એને લાગવા લાગ્યું રામાનંદ સ્વામી નથી ગયા. રામાનંદ સ્વામી આ નારાયણ મુનિ દેવ રૂપે નારાયણ સ્વામી સાક્ષાત બિરાજમાન છે. બધાને હરખ થવા લાગ્યો. પછી નારાયણ મુનિની પૂજા કરી. વિવિધ વસ્ત્રો આભૂષણો મહારાજને પહેરાવ્યા. હોય એ વખતે હરિભક્તોએ રામાનંદ સ્વામીની આજ્ઞા હતી કે હવે તમે આને ધોતિયા પોતિયા ન પહેરાવતા, હવે ફર્સ્ટ ક્લાસ જામો સરિયા, આમ જરિયાની જામો, સોનેરી સુરવાળ, ત્રણ છોગાવાળી પાક ધારણ કરાવજો, સરસ મજાના વસ્ત્રો,
ચાંદીના, હીરાના, માણેકના, સોનાના દાગીનાઓ પહેરાવજો. અને હરિભક્તો લાવ્યા ઢગલે ઢગલાઓ. દેશ દેશાંતરથી બધા સુખી સંપન્ન રાજા મહારાજાઓ આવવા લાગ્યા, શેઠ સાવકારો આવવા લાગ્યા, સ્વામીને આભૂષણો મહારાજને પહેરાવા લાગ્યા, અને મહારાજની આરતી કરી બધાએ હાથ જોડીને વંદના કરવા લાગ્યા અને સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરી જય જયકાર ઉચ્ચારી, મન શાંતિ પાએ નર નારી. જો દ્વિજ કથા કરી ગીતા કી, પુનિ પૂજા પ્રેમે કરી તાકી. હરિભક્તો નરનારીઓએ શ્રી હરિની સ્તુતિ કરી, જય જયકાર કર્યો. નારાયણ મુનિ દેવની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે ધીરે ધીરે રામાનંદ સ્વામી વિશ્રાતા ગયા. ગુરુદેવની પણ આજ્ઞા હતી, હવે તમે આ ખીલો પકડજો બસ. સૌ મનમાં શાંતિ પામ્યા. પછી વિપ્રએ ગીતાજીની કથા કરી, એમનું પ્રેમથી પૂજન કર્યું, વિપ્રવર્યને દક્ષિણા આપી, ગુરુદેવ રામાનંદ સ્વામીની ઉત્તર ક્રિયા કરી. આ પ્રસંગે ધનનો ખર્ચ બહુ થયો, તે બધા હરિભક્તોએ ભેગા મળીને કર્યો. રામાનંદ સ્વામીનો દેહોત્સવ છેક ત્રયોદશી તિથિ અને ગીતાનું પારાયણ વગેરે જે કાંઈ લોકોને લાખો માણસોને જમાડ્યા, પણ બધો ખર્ચ કોને ઉપાડ્યો? રામાનંદ સ્વામીના બધા હરિભક્તોએ બહુ મોટો ખર્ચ કર્યો. એમ કહેવાય રામાનંદ સ્વામીની જે 14માની સભા હતી, અને સભામાં એમ કહેવાય 20,000 હરિભક્તો. કેટલા? જેમ તેમ કહેવાય શૂન્યમાંથી સર્જન, પ્રારંભ જ કહેવાય. નહીં તો પ્રારંભમાં તો 200 માંડ હોય, 100-200 માંડ હોય. 20,000 હરિભક્તો. જો ત્યાગી તો જુદા પાછા ભાઈઓ એવા. બધાએ આટલો મોટો ખર્ચ બધા હરિભક્તોએ ઉપાડી લીધો. તેમાં સર્વ ભક્તોએ પોતપોતાની શક્તિ અનુસાર ધન આપ્યું. સર્વ તે સમયે ત્રિલોકમાં જય જયકાર થવા લાગ્યો. ઓહો, રામાનંદ સ્વામી ગયા પછી આટલો મોટો ઉત્સવ એના નિમિત્તે એમના નામે, રામાનંદ સ્વામીના નામના મહારાજ સ્વયં જો આટલો મહોત્સવ કરતા હોય, તો આપણે સ્વામીના નામનો ઉત્સવ કરીએ એમાં શું નવાય ભાઈ? લોકો નિંદા ટીકા કરતા હોય હો ઘણા. આ હું આદરું છે બધું, આ હું એમ કે આ બધું બંડ કે હું કે આ બધું ખોટું, એમ કે આ હું કે આ બધું તો આ બધું આમ ને તેમને કઈ પ્રકારની વાતો લોકો કરતા હોય કે હોય જ નહીં. આ ગંડવા કહેવાય. આ તો કે આ તો વ્યક્તિ પૂજા કે હું કે વ્યક્તિ પૂજા. હવે મહાપુરુષો છે એ વ્યક્તિ થોડા છે, એ તો અક્ષરધામના અનાદિ મુક્તો છે. એના માટે તો જેટલું કરે એટલું ઓછું. રામાનંદ સ્વામી માટે આટલું કર્યું, જય જયકાર થઈ ગયો, જય જયકાર થઈ ગયો. હા, દેવતાઓ અને મુનિજનો મનમાં આનંદ પામી ગયા કે વાહ, શું એને બહુ મહારાજને જ અંદરથી ને હોય ને, મારા ગુરુ માટે હું શું કરું, મારા ગુરુ માટે હું શું કરું, મારા ગુરુ માટે હું શું કરું, એમ થયા કરે. જેને ગુરુ ભક્તિ હોય એને થાય. વળી ગુરુ ભક્તિ જ ન હોય, એને હાવ લુખેન લુખમ હોય, કોરો ધાકોડ હોય, એને શું થાય? હા, એક સંતને કંઈક ખબર નહીં, હાથમાં પગમાં કઈ પગમાં હા કંઈક હશે એવું પ્રોબ્લેમ થઈ ગયો. તે ડૉક્ટરે કીધું કે પગ કપાવવો પડશે. બહુ મોટા સંત, તે પગ કાપ્યો, કારણ કે આગળ રોગ ચાલે નહીં ને, એટલે ખુરશી મારે. તેના શિષ્યો બોલો ગુરુની પાસે જતા બંધ થઈ ગયા. હમુની વધારે સેવા કરવી જોઈએ ને. તો કે કેમ એમ થયું? તો કે ભગવાનની મૂર્તિ ખંડિત થઈ જાય ને એટલે એ અપૂજ્ય ગણાય. એમ સાધુ પણ ભગવાનની મૂર્તિ કહેવાય, હવે ખંડિત કહેવાય, એટલે હવે એની પૂજા ય નહીં કે. તો વિચાર કરો, હવે હમુની વધારે ડબલ 4-10 ગણી સેવા કરવી જોઈએ ને, એની કે હાવ બંધ થઈ ગયું. હવે ત્યાં પગે ન લગાય, એને પાપ લાગે, કે કારણ કે ખંડિત કહેવાય. કે લે, હવે કેવી બુદ્ધિ કહેવાય? આવું થાય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. प्राकृत तन को पर हरि ने दिव्य पाई के दे सदा रहे हरि समीप में आपे उद्धव ए सुंदर श्री घनश्याम प्रगट प्रमाण बिराज ही ये ही चल अक्षरधाम और ठोर कून उर्च है. રામાનંદ સ્વામી પ્રાકૃત શરીર છોડી દિવ્ય દેહને પામ્યા છે અને સદા શ્રી હરિની સમીપમાં રહ્યા છે. એટલે શ્રી હરિ ક્યાં છે? તો કે આપણી ભેગા. તો સ્વામી ક્યાં છે? શ્રી હરિમાં. શ્રી હરિ ક્યાં છે? સ્વામીમાં.
સ્વામી ક્યાં છે? મમ ઉર સંતન અરુમે સંતન ઉર વાસ કરું સ્થિર હોય નારદ મેરે સંત સે અધિક ના કોઈ. કોણ કે છે આવું? આવું કોણ કે છે? શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં ઉદ્ધવજીને કે છે. ઉદ્ધવ, નારદ મેરે, ઓલા નારદજીને કે છે. દ્વારિકામાં નારદજી ગયા, તે નારદજીના પગ ધોયા. પગ ધોઈ અને એ નારદજીનું ચરણામૃત કૃષ્ણ ભગવાને પીધું. અને બધી જેટલી પટરાણીઓ રાણીઓ હતી 16,108 એ બધી પાયું. અને પછી બધાય જેટલા દ્વારિકાની અંદર હોનાના રાજમહેલમાં જેટલા રાણીઓના અલગ અલગ કક્ષ હતા, મહેલો હતા, ઓરડાઓ હતા, ત્યાં બધે પાણી છાંટ્યું. અને એક એક રાણીના એક એક મહોલમાં એક એક જે સૈયાઓ હતી ને એક એક જે ઓરડા હતા રાણીઓના અલગ અલગ, ને બધી જગ્યાએ નારદજીના પગલા પાડ્યા. પ્રભુ પધારો, પાવન કરો, અમારું દ્વારિકા પાવન કરો. નારદજીને કે તમારા જેવા વિભૂતિ અમારે ત્યાં ક્યાંથી. અને આમ તમે જો ને 1604 પૂજા કરી અને આમ તમે તો 56 ભોગ ધરાવ્યા નારદજીની. અને ત્યારે નારદજી હાથ જોડી ગયા, પ્રભુ આટલું બધું મારા માટે શા માટે? આ બધું મને આ કઈ સમજાતું નથી, મને જણાવો. પેલી ગોપીઓ, પેલી એની પટરાણીઓ હતી, એ જોતી રહી ગઈ કે આ ભગુ પ્રભુ શું કરે છે? અમે તો આને અમારા જે કઈ સર્વસ્વ માનીએ છીએ, તો આ બીજાનું પૂજન કાં કરે આટલું બધું? ત્યારે ભગવાને કીધું, સાંભળો નારદજી, આ તમને કહું છું એટલે આ 16,108 બધાય સાંભળજો. કે બધાય કાનના પૂંબડા કાઢી નાખજો. અને તે વખતે કૃષ્ણ ભગવાને જે વાત કરી પોતાના સંતના મહિમાની, એ આપણા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીએ પોતાના પદમાં લખી નાખ્યું. જે ભાગવતના એકાદશ સ્કંધમાં લખેલી કથા એમને કીર્તનમાં ગૂંથી, નારદ મેરે સંત સે અધિક ના કોઈ, મમ ઉર સંતન અરુમે સંતન ઉર વાસ કરું સ્થિર હોય નારદ મેરે સંત સે અધિક ન. કમલા મેરો કરત ઉપાસન માન ચપડતા ખો યદ્યપि વાસ દિયો મેરે ઉર પર સંતન સમ નહીં સોય. હે લક્ષ્મીજીને મારા હૃદયમાં વાસ આપ્યો છે. મેં 24 કલાક મારા ચરણની ચંપી કરે છે, અખંડ ખડે પગે સેવા કરે, છતાંય મેં મારી એ લક્ષ્મીને મારા હૃદયમાં વાસ આપ્યો છે. તોય પણ ભલે, પણ તો એ કમલા વાસ દિયો મેરે ઉર પર સંતન સમ નહીં, તોય મારા સાધુ સમાન તો એ નથી જ. લ્યો, મારા સાધુ તો એના કરતા અધિક છે. મારો પ્રાણ મારા સાધુ છે, મારા સાધુનો પ્રાણ હું છું. મારું હૃદય મારા સાધુ છે, સાધુનું હૃદય હું છું. એ મારો આત્મા, હું એનો આત્મા. લ્યો, એ મારું ધામ રહેવાનું. મને ગોલોક વૈકુંઠાદિક ધામ કરતા મને સાધુ વધારે વાલા છે. અક્ષરધામ સે અધિક સોઈ સંત કો માનત સોઈ. લો, એમ કે અક્ષરધામથી મારા સાધુને અધિક માનું છું. લો, આમ કીધું ભગવાને. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. લ્યો, એટલે રામાનંદ સ્વામી ક્યાં છે? શ્રી હરિના રોમ રોમમાં છે. અને શ્રી હરિ ક્યાં છે? રામાનંદ સ્વામીના રોમ રોમમાં છે. આ એકતા, એને શું કહેવાય? પ્રેમાનંદ સ્વામી પેલું પદ લખ્યું છે ને, તોરા મોરા જીયરા એક. જો પ્યારે તોરા મોરા, કાલ ગાયું હતું ને કીર્તન, હે તોરા મોરા જીયરા એક. આપણા દેહ જુદા પણ આત્મા તો એક. આ ભક્ત અને ભગવાનની પ્રીતિ છે, સ્વામી સેવકનો નાતો છે. પણ બંનેની એકાકાર થયા વગર ક્યારેય પણ એને સુખ આવતું જ નથી. એક થઈ જાય, બંને એક થઈ જાય. હા, આંખો 2 ભલે હોય, 4 હોય, પણ નજર એક થઈ જાય. દેહ 2 હોય પણ આત્મા એક થઈ જાય. એક થઈ જાય. એટલે આવી રીતનું રામાનંદ સ્વામી પ્રાકૃત શરીર છોડી દી, દેહને પામ્યા અને સદા શ્રીહરિની સમીપમાં રહ્યા. કારણ કે પરમ સુંદર એવા શ્રીહરિ જ્યાં પ્રગટ પ્રમાણ બિરાજતા હોય તે જ સ્થળ અક્ષરધામ છે. પછી બીજા સ્થળે રહેવાની ઈચ્છા અંતરમાં કોણ રાખે? પછી ક્યાં ભટકવાનું? અહીંયા જ અક્ષરધામ. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃતિ સંવાદે રામાનંદ સ્વામી દેહોત્સર્ગ નામ 47 અધ્યાય. એવી રીતે 47મો અધ્યાય પૂરો થયો. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામી.